સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાને લઈને આજથી મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાશે। ખાસ પ્રક્રિયા કર્યા બાદ લોકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની સેવા આજથી શરૂ થશે। આ સેવા જૂના MICU બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ કરાઈ છે। યાત્રાળુઓને સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી વિનામૂલ્યે સર્ટિફિકેટ આપવામાં આવશે। હોસ્પિટલે યાત્રાળુઓની સુવિધા માટે કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ અને ECGની વ્યવસ્થા એક જ છત નીચે કરી છે। યાત્રાળુઓએ 4 પાસપોર્ટ સાઇઝ ફોટા, ID પ્રૂફની અસલ અને ઝેરોક્સ કોપી તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ 2 નકલમાં લાવવાનું રહેશે। ડૉક્ટર ભરતભાઈ હરગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત। આજથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે એક છત નીચે જૂના બિલ્ડિંગ MICU હતું ત્યાં શરૂ કરવામાં આવી છે। સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે, તેમજ જો ઉંમર 45 કરતાં વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ તેના ECG કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે। અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે। અંદાજિત 2 થી 2.5 મહિના સુધી ચાલતું હોય છે।